આ તરફ પાલનપુરમાં યુવકની હત્યા મામલે તપાસ તેજ કરવામાં આવી છે। હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા નથી મળી। પોલીસે 12 શંકાસ્પદોને રાઉન્ડ અપ કરી તેમની પૂછપરછ કરી છે। મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા પકડથી દૂર છે। ઘટનાના ચોથા દિવસે પણ આરોપીઓ પકડથી દૂર। હાઈવે પર યુવકની ખુલ્લેઆમ હત્યા કરાઈ હતી। પોલીસની અલગ અલગ 8 ટીમો હાલમાં તપાસ કરી રહી છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, 4 દિવસ થઈ ગયા, હજી સુધી આરોપીને પકડવામાં પોલીસને સફળતા નથી મળી, ત્યારે શું વિગતો સામે આવી આ હત્યાની ઘટના અંગે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લા મથક પાલનપુરમાં 4 દિવસ અગાઉ એક યુવકની હત્યાનો મામલો છે તે સામે આવ્યો હતો। પાલનપુરના અમદાવાદ હાઈવે પર એક ખાનગી હોટલ બાજુમાં કેટલાક શખ્સોના ટોળા દ્વારા એક ભરત ચૌધરી નામના યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી। મહત્વની વાત છે કે 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી ભરત ચૌધરી નામના યુવકનું મોત નીપજ્યું હતું, તો સાથે જ વધુ એક યુવક છે તે સારવાર અર્થે છે। પરંતુ જે પ્રકારે આ હુમલો કરવામાં આવ્યો ને તેમાં ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા છે તે મુખ્ય આરોપી તરીકે પોલીસ દ્વારા દર્શાવવામાં આવ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા હજુ પણ એક પણ આરોપીની અટકાયત કરવામાં નથી આવી। પોલીસ દ્વારા અલગ અલગ 8 ટીમો દોડાવીને તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી પોલીસના હાથે એક પણ જે હુમલાખોર છે તે નથી લાગ્યો। મહત્વની વાત છે કે પોલીસ સૂત્રોના પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા 4 દિવસમાં અંદાજિત 10 થી 12 લોકો, જે શંકાસ્પદ લોકો છે, તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે, પરંતુ પોલીસને હજુ પણ આ ઘટનામાં કોઈ સુરાગ નથી મળ્યો। તો આરોપી જે ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા લાલો મંડોરાને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા અલગ અલગ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની 8 ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસ, અલગ અલગ રાજ્યોમાં તપાસ છે તે તેજ કરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।